એક દિવસ અચાનક મારી પત્નીએ મને પૂછ્યું, હું શું કહું, તમે મને કેટલો પ્રેમ કરો છો? મેં કહ્યું, અઢળક. એણે કહ્યું, સાબિતી શું? પ્રેમ જાહેર કરવા તમે મારા માટે શું કરશો? મેં કહ્યું, અરે ગાંડી, બોલ બોલ, શું જોઈએ છે તારે? બહાર ફરવા લઈ જાઓ, ડિનર પર લઈ જાઓ, મૂવી જોવા લઈ જાઓ. એણે કહ્યું, અને હું તમને એમ કહું કે આ બધું તમે મારા સિવાય એક બીજી સ્ત્રી સાથે કરો તો? મેં જરાક હસીને કહ્યું, શું આ કોઈ ઓફર છે કે તું હજી જાગી નથી બરાબર? એણે કહ્યું, હા, ઓફર છે. તમે મારા સિવાય એક બીજી સ્ત્રી સાથે આવું કરો. મેં કહ્યું, કેમ? હવે તને મારા પર પ્રેમ પૂરો થઈ ગયો લાગે છે? એણે કહ્યું, ના ના, હું તો તમને ખૂબ જ પ્રેમ કરું છું, પણ તેમ છતાં મારી ઈચ્છા છે કે તમે એક બીજી સ્ત્રીને પણ ખુશ કરો, જેવી રીતે મને કરો છો, કારણ કે એ બીજી સ્ત્રી તમને ખૂબ પ્રેમ કરે છે. જે સપના હું તમારી સાથે જોઉં છું એ જ સપના એ પણ જુએ છે. તમારી સાથે સમય વિતાવવો, તમારી સાથે હરવું ફરવું, તમારી સાથે જમવું, એનું પણ આવું જ સપનું છે. અને એ સ્ત્રી બીજી કોઈ નહીં પરંતુ આપણી માં છે. પોતાના કામમાં એટલા બધા તમે બિઝી થઈ જાઓ છો કે માને મળવાનો સમય જ નથી રહેતો તમારી પાસે. મારી ઈચ્છા છે કે તમે મારી સાથે એકવાર ફરવા નહીં આવો તો ચાલશે, પરંતુ માને લઈ જાઓ, એમને ડિનર કરાવો, મૂવી દેખાડો, એમની પણ કંઈક ઈચ્છાઓ હશે એને પૂરી કરો, કારણ કે એમની પાસે સમય ખૂબ ઓછો છે, જ્યારે મારી પાસે તો આખી જિંદગી છે. પત્નીની વાત સાંભળી મારી આંખ ભરાઈ આવી. સાંજે માને કહ્યું, મમ્મી, કાલે આપણે બંનેને ફરવા જવાનું છે, સાંજે ડિનર અને પછી મૂવી. માએ મારા કપાળે હાથ રાખ્યો અને કહ્યું, બેટા, શું થયું તને? તું ઠીક તો છો ને? વહુ બેટા સાથે ઝઘડો બગડો તો નથી થયો ને? ના માં, બસ મને મન થયું કે કાલનો દિવસ મારે તારી સાથે વિતાવવો છે. મેં જવાબ આપ્યો અને સાથે સાથે કહ્યું, અને હા માં, ફક્ત આપણે બંનેને જ જવાનું છે. માને તો અંદર અંદર ખુશીના ફવ્વારા છૂટવા લાગ્યા. શુક્રવારની સાંજ હું ઓફિસેથી ઘરે પહોંચ્યો. મમ્મી એકદમ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને જ બેઠી હતી, જાણે આતુરતાથી મારી જ રાહ જોઈ રહી હતી. કારમાં હું અને મમ્મી વાતો કરી રહ્યા હતા. મમ્મીએ કહ્યું, બેટા, આજે તો મારો વટ પડી ગયો. સોસાયટીની બાઈઓને કહ્યું ને કે આજે તો મારે મારા દીકરા સાથે ફરવા જવાનું છે. બધા ખૂબ પ્રભાવિત થયા. અમે બંને મમ્મીની ફેવરિટ રેસ્ટોરન્ટમાં ગયા, જે આમ તો એવરેજ હતી પણ ખૂબ સારી અને કમ્ફર્ટેબલ હતી. અમે બેઠા અને હું મેનુ જોવા લાગ્યો. મેનુ વાંચતા વાંચતા મારી આંખ જરાક ઉપર ગઈ તો જોયું કે મમ્મી કેવી પ્રેમભરી નજરે મારી સામું જોઈ રહી હતી. મેં જરાક નયન ઊંચા કરીને સ્માઇલ સાથે ઇશારામાં જ પૂછ્યું, શું થયું માં? માએ કહ્યું, બેટા, તું જ્યારે નાનો હતો ને ત્યારે તારા પપ્પા પણ આવી જ રીતે મેનુ વાંચતા. જરાક યાદ આવી ગઈ. જમવા દરમિયાન અમે જૂની પુરાણી ખુશીઓથી ભરપૂર કેટલીય વાતો કરી અને પછી મૂવી જોવા ગયા. દિવસના અંતે મમ્મીના ચહેરા પર જે ખુશી હતી મેં આજ દિન સુધી ક્યારેય જોઈ ન હતી. ઘરે પહોંચતાની સાથે જ પત્નીએ પૂછ્યું, કેમ સાહેબ, કેવો રહ્યો દિવસ? મેં કહ્યું, શું કહું તને, શબ્દોમાં વર્ણવી ના શકાય એટલી ખુશીનો અનુભવ થયો આજે. મિત્રો, જીવનમાં કોઈ પણ વસ્તુ પોતાના પરિવાર કરતાં મહત્વની નથી. ગાડી, બંગલા, પ્રોપર્ટી ને બેંક બેલેન્સથી કદાચ એટલી ખુશી નહીં મળે જેટલી પોતાના પરિવાર સાથે બેસીને એક ટાઈમ જમવામાં મળે. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો ધ ગુજ્જુ મોટિવેશન નામની અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા ધ ગુજ્જુ એન્ડ હિન્દી મોટિવેશન નામના પેજને. ધન્યવાદ.